દોસ્તો તો જો આપણે આજે આવી ગયા દોસ્તો જામનગરની શાક માર્કેટમાં, એટલે કે વેજીટેબલ માર્કેટમાં. અને દોસ્તો આજે આપણે અહીં જામનગરમાં વેજીટેબલના દોસ્તો શું ભાવ ચાલે છે, તો ચાલો આપણે વેજીટેબલ માર્કેટ દોસ્તો આજે જામનગરની ફરીએ દોસ્તો. શું ભાવ છે મરચાનો? મરચા 30 કિલો. પછી આ કારેલા કારેલા કે કંટોલા? કારેલા 20 કિલો. જોઈ લો દોસ્તો, તો તમને હું માર્કેટના ભાવ દેખાડું છું. આજે આપણી જામનગરની સબ્જી માર્કેટ છે દોસ્તો, એટલે કે વેજીટેબલ માર્કેટ છે દોસ્તો. આપણે રીંગણાનો પણ ભાવ પૂછીએ. રીંગણાનો ભાવ 20 રૂપિયા કિલો. જોઈ લો અત્યારે સસ્તું છે. 20 કિલો ભેગા લ્યો, 1 મણ ભેગા લ્યો તો 15 રૂપિયા કિલો. તો 15 રૂપિયા 1 મણ. એટલે દોસ્તો તમને હોલસેલનો ભાવ પણ કહીએ આ ભાઈ. હવે તમે 1 કિલો લ્યો તો 20 રૂપિયા, અને એક સાથે 20 કિલો લ્યો તો 15 રૂપિયા. 600 નો મણ 30 રૂપિયા કિલો. ગુવાર 600 નો મણ 30 કિલો. ઓકે, લઈ લ્યો મણ એટલે દોસ્તો 20 કિલો થાય. 20 કિલો ભેગા લ્યો તો 600 રૂપિયાનું તમને આખું બાજુ આવે. કિલોના 40 રૂપિયા. એટલે કિલોમાં તમને થોડુંક મોંઘું પડે. અને તમે હોલસેલ માર્કેટ તમારે લેવું હોય માર્કેટેથી, હોલસેલ પર તમને દોસ્તો અહીં મળી જાય. અને આ વેપારી મિત્ર છે, ડિલિવરી ફ્રી. ઓકે, વેરી ગુડ. તમારું નામ શું વળી? મોહિનભાઈ. તો આ જોઈ લો દોસ્તો, તો આ ગેટ છે આપણો માર્કેટના ગેટની પાછળ જ મોહિનભાઈ કરીને, મોહિનભાઈ રાજકોટિયા બાજરિયા, મોહિનભાઈ બાજરિયા કરીને છે ભાઈ, તેઓ અહીં ઊભા છે. એકવાર દોસ્તો તમારે હોલસેલમાં લેવું હોય તો પણ તેની પાસે આવો, અને છૂટક લેવું હોય તો પણ દોસ્તો તેની પાસે એકવાર મુલાકાત લ્યો દોસ્તો. હવે જોઈ લો દોસ્તો, આજે ડુંગળી 20 રૂપિયા કિલો. તો ત્યાં દોસ્તો અત્યારે તમે એમ સમજો કે બધી શાકભાજી 50 થી 3 કિલો. બધી શાકભાજી દોસ્તો અત્યારે સસ્તું છે. 4 બાચકા 1 છત્રી ફ્રી. જોઈ લો દોસ્તો, 4 બાચકા તમે લ્યો ભેગા તો આવી દોસ્તો 1 છત્રી તમને ફ્રી આપી. આવી ઓફર આપી અત્યારે માર્કેટે. તો એકવાર મોહિનભાઈ પાસે તો અવશ્ય એકવાર મુલાકાત લેવા જેવી છે દોસ્તો. તો અહીં જરૂર આવજો. હવે દોસ્તો આપણે ટમેટાનો ભાવ પૂછી. ટમેટાનો શું ભાવ છે વળી? 40 ના અડધો. અને આ છે આ 30 ના અડધો. જો 40 ના અડધો છે દોસ્તો. થોડાક સાઈઝમાં મોટા છે ને સરસ છે, અને આજે થોડાક નાનકડા છે દોસ્તો. તો સાઈઝ પ્રમાણે થોડોક ભાવમાં ફેરફાર થઈ શકે દોસ્તો. બાકી વસ્તુ બધી એવન છે, અને બધી ફ્રેશ વસ્તુ છે બધી. હવે જોઈ લો દોસ્તો બટેકા છે, તો આપણે હવે બટેકાનો પણ ભાવ પૂછી. શું ભાવ છે વડીલ બટેકાનો? 50 ના 3 કિલો. જોઈ લો દોસ્તો 50 ના 3 કિલો. અત્યાર સુધી ભાવ વધારે હતો, પણ હવે ધીમે ધીમે બટેકાનો ભાવ પણ ઘટી ગયો. તો એમ સમજો કે અત્યારે શાકભાજીની બજાર છે એ સાવ ડાઉન છે દોસ્તો. ને તમને ત્યારે સસ્તામાં દરેક પ્રકારના શાકભાજી સસ્તામાં મળી જાય દોસ્તો. તમારું નામ શું છે? સાજીદભાઈ વાઘે કરીને જે બટેકાના વેપારી દોસ્તો. બહુ સસ્તું મળે છે દોસ્તો. જોઈ લો આ ગુવાર છે, સરસ મજાનો લીલો તાજો ગુવાર. જોઈ લો ગુવારનો આખો ડુંગર ઊભો કર્યો છે દોસ્તો. આપણે ભાઈને પૂછી ગુવારનો પણ ભાવ. શું ભાવ છે ગુવારનો? 40 રૂપિયાનો કિલો. ગુવારનો ભાવ છે 40 રૂપિયા દોસ્તો. સરસ મજાનો તાજો ગુવાર છે. કોબી 20 ની અડધો કિલો. જોઈ લો દોસ્તો, કોબી 20 ની અડધો કિલો છે. સરસ મજાની તાજી કોબી છે, અને ગુવાર પણ તાજો છે દોસ્તો. જોઈ લો બટેટા એમ ને. અને આ બટેકા આપણે ક્યાંથી આવે? બટેટા ડીસાથી. જોઈ લો દોસ્તો, તો આ ડીસાના બટેકા છે, અને સરસ મજાના બટેકા છે બધા. નાના મોટા તમને અલગ અલગ સાઈઝ પ્રમાણે ભાવ પણ દોસ્તો અલગ અલગ થાય. તમારું નામ શું છે મિત્ર? આતિફભાઈ. હવે આતિફભાઈ બટેકાના વેપારી છે. જોઈ લો દોસ્તો, તો તમે ત્યાં પણ બટેકા લેવા આવી શકો છો દોસ્તો. આગળ આપણે બીજા ભાઈને પણ મળીએ. જોઈ લો ગુવાર છે, કોબી છે. આ શું છે વળી? ગલકા. શું ભાવ છે ગલકા? 20 રૂપિયા કિલો. જોઈ લો દોસ્તો, ગલકા 20 રૂપિયા કિલો છે. પછી ફ્લાવર છે સરસ મજાનું. ફ્લાવરનો શું ભાવ છે? 60 રૂપિયા. ફ્લાવર 60 રૂપિયાનું કિલો છે દોસ્તો. 60 રૂપિયાનું કિલો ફ્લાવર એ સારું કહેવાય. અને આ જે ભીંડો છે દોસ્તો, ભીંડાનો શું ભાવ? 40 નો કિલો. સરસ. જોઈ લો દોસ્તો, ભીંડો
40નો કિલો છે. સરસ મજાના શાકભાજી છે આપણી જામનગરની શાક માર્કેટ છે દોસ્તો. અને ત્યાં આપણે આ બધા ભાવ છે. હવે કોબી છે જોઈ લ્યો, સરસ મજાના કોબીના દડા જોઈ લ્યો. શું ભાવ છે કોબીના? કોબી 30 નો કિલો. કોબી 30નો કિલો જોઈ લ્યો. તો કોબી 30 રૂપિયાની કિલો છે. તો દરેક બકાલું છે એ બધી દોસ્તો સાવ સસ્તું છે શાકભાજી. તમારું નામ શું મિત્ર? અહેમદ રજાભાઈ છે, જેઓ પણ અહીંના વેપારી છે દોસ્તો. હવે આપણે ડુંગળીના વેપારી છે, તેમને ડુંગળીનો ભાવ પૂછીએ. શું ભાવ છે ડુંગળીનો? 20 રૂપિયા કિલો જોઈ લો. 20 રૂપિયા કિલો છે ડુંગળી. અત્યારે સૌથી સસ્તી કહેવાય ડુંગળી. અને 20 રૂપિયા એટલે દોસ્તો ભાવ નોર્મલ કહેવાય. અને આપણે દરેક શાક ડુંગળી વગર તો બનવાના જ નથી. આપણે કોઈ પણ શાક બનાવી જેમાં આપણે ડુંગળી તો ફરજિયાત આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે ડુંગળી. તો એ પણ અત્યારે બહુ સસ્તામાં દોસ્તો મળે છે. તો જોઈ લો અહીં ડુંગળીનો ભાવ છે 20 રૂપિયા. વેપારીનું આપણે નામ પૂછી લઈ. ફારૂકભાઈ કરીને વેપારી છે ડુંગળીના દોસ્તો. જોઈ લો તેઓની પણ અહીં સરસ મજાની રેકડી છે દોસ્તો. ડુંગળીનો તેઓ વેપાર કરે છે. જોઈ લો દોસ્તો તો જામનગરમાં થઈ ગયો છે હવે વરસાદ ચાલુ. જોઈ લો સરસ મજાનો વરસાદ આવે છે. જોઈ લો દોસ્તો જામનગરમાં. હવે અત્યારે શાક માર્કેટ આપણે એક ભાઈ પાસે છત્રી નીચે ઊભા રહી ગયા દોસ્તો. થોડોક વરસાદ રહીએ પછી આપણે પાછા આગળ દોસ્તો નીકળશી. જોઈ લો દોસ્તો આજે આપણે બટેટાનું ગોદામ છે દોસ્તો. બટેટાની વખાર કહેવાય. જોઈ લો અહીં તમને જથ્થાબંધમાં એટલે કે હોલસેલમાં પણ તમને દોસ્તો અહીં માર્કેટેથી બધો માલ મળી જાય. આ છે જોઈ લો દોસ્તો બધા બાચકા બટેટાના જ ભરેલા છે. અને આ બધું આ છે જથ્થાબંધની દુકાન દોસ્તો. અહીંયા તમને જથ્થાબંધમાં જેમ બહાર આપણે ભાવ પૂછ્યો કે 15-20 રૂપિયા ભાવ છે, તમે અહીંયા આવો તો તમને અહીંયા જે 20 કિલોના બધા બાચકા જે 20 કિલોના હોય દોસ્તો તે તમને થોડાક સસ્તામાં મળી જાય. બહાર તમે છૂટક લ્યો અને હોલસેલ લ્યો એમાં ભાવમાં દોસ્તો ઘણો ડિફરન્સ આવી જાય. તો મોટા વેપારી હોય તેઓ બધા તો હોલસેલમાં જ લે દોસ્તો. તો અહીં તમને જામનગરની શાક માર્કેટે હોલસેલ પણ દરેક વસ્તુ મળી જાય. આદુનો શું ભાવ છે? આદુ 50નું કિલો. આદુ પણ 50નું કિલો છે. મારે તો હોટલમાં આદુ દોસ્તો વપરાય 80નું 100નું કિલો હું લઉં છું. પણ હવે 50 રૂપિયા ભાવ થઈ ગયો છે. તો આપણે પણ 50 લેખે દોસ્તો આદુ મળી જશે તો આપણે પણ થોડીક રાહત થશે. જોઈ આ બધા દોસ્તો લીલા શાકભાજી છે જેને આપણે ગ્રીન વેજીટેબલ કહેવાય દોસ્તો. તો ગ્રીન વેજીટેબલ પણ જોઈ લો અહીં ઘણી બધી રેન્જમાં છે દોસ્તો. તો આપણે અલગ અલગ વસ્તુ આપણે જાણી કઈ કઈ વસ્તુ છે. આ કહીએ લીલી ડુંગળી શું ભાવની છે? 20 રૂપિયા. અને આ નાનકડી છે એ 10 રૂપિયા. જોઈ લો દોસ્તો નાનું પૂર્યું છે એ 10 રૂપિયાનું અને આ મોટું છે એ 20 રૂપિયાનું. પાલક 5, ફુદીનો 5 રૂપિયા. પછી મૂળાઈ 5 રૂપિયા દોસ્તો એક પૂરિયાના. પછી આ શું છે? લૂણી ભાજી છે 30ની અડધો કિલો જોઈ લ્યો દોસ્તો. લૂણી ભાજી છે એ પણ સસ્તામાં છે દોસ્તો. અને આ શું છે? લાલ તાંજરિયા જેવી દાંપા ભાજી છે જોઈ લ્યો દોસ્તો. આ વેપારી ભાઈ પાસે તો ઘણી બધી આઈટમો છે દોસ્તો. પછી આ છે કાકડી ગલકા છે દોસ્તો. ગલકા એ કાકડી છે. તો કાકડીનો શું ભાવ છે? 30ની કિલો. અને ગલકા 30ના કિલો જોઈ લો. લીલા શાકભાજી પણ દોસ્તો સસ્તા છે. રીંગણા શું ભાવના છે? 40ના કિલો. અને આ દૂધી 20ની કિલો. અને આ શું છે? આ ચોરી છે. ચોરીનો શું ભાવ? 70ની કિલો જોઈ લો દોસ્તો. તો લીલા શાકભાજી બજાર પણ અત્યારે બહુ નબળામાં છે દોસ્તો. એટલે બધી વસ્તુ તમને સસ્તામાં મળી જાય છે. લીલા શાકભાજી અત્યારે આવે છે ભરપૂર દોસ્તો. ચોમાસાનો ટાઈમ છે તો લીલા શાકભાજી દોસ્તો સરસ મજાને આવે છે વાડીમાંથી. અને સાવ દોસ્તો સસ્તા છે અત્યારે. જે પ્રમાણે આપણે જોઈ વરસાદમાં આપણે લીલા શાકભાજી કાઢવા અઘરા પડે છતાં લીલા શાકભાજી અત્યારે સસ્તામાં મળે છે દોસ્તો. આપણે વેપારી ભાઈનું નામ પણ એકવાર પૂછી લઈએ. તમારું નામ શું છે ભાઈ? કિશોરભાઈ છે અત્યારે અહીંના વેપારી દોસ્તો. તમે માર્કેટના પાછળના ભાગમાં આવો તો એની પાસે તમને જોઈ લો આટલી બધી
વેરાયટી દોસ્તો મળી જશે લીલા શાકભાજીની. લીમડાનો શું ભાવ છે? 10 રૂપિયા. જોઈ લો લીમડો પણ 10 રૂપિયામાં છે. પછી આ શું છે બેન? ફુદીનો 10 રૂપિયા. મેથી 10, ભાજી 10, મૂળા 10 રૂપિયા. જોઈ લો આવડું મોટું પૂરી 10 રૂપિયામાં દોસ્તો. 20 વાળી છે અને આ 10 વાળી. 30 વાળીના 20 છે. વાહ ભાઈ વાહ. જોઈ લો દોસ્તો તો શાકભાજીના ભાવ પણ અત્યારે સાવ નોર્મલ કહેવાય દોસ્તો એ રીતના ભાવ છે. આજે આપણે શાક માર્કેટની બાજુમાં આ બધી લીલા શાકભાજી જે આપણે ત્યાં જ મળે છે દોસ્તો. ને આજે આપણી જામનગરની શાક માર્કેટ. જોઈ લો દોસ્તો આ ગાજર જે જોઈ લો સરસ મજાના કેસરી કલરના ગાજર તો જુઓ દોસ્તો તાજા ને સરસ મજાના ગાજર છે. આપણે ભાઈબંધને પૂછી ગાજરનો ભાવ. ભાઈબંધ ગાજરનો શું ભાવ છે? 40 કિલો ગાજર 40 રૂપિયાના છે. અને આ કેપ્સિકમ મરચા છે દોસ્તો. જોઈ લો લીલા મરચા કેપ્સિકમ એનો પણ આપણે ભાવ પૂછી લઈએ. આનો ભાવ 40 ને અડધો. કેપ્સિકમ થોડાક મોંઘા છે દોસ્તો તો તોય સારા કહેવાય. કેપ્સિકમ શું છે અત્યારે બધી જગ્યાએ પીઝામાં ને એમાં બધી કેપ્સિકમ મરચા જ વપરાય. તેનું પણ બજાર અત્યારે સારું છે દોસ્તો. તહેવારના હિસાબે પણ થોડોક ભાવ વધારે છે. જોઈ લો આજે આપણી જામનગરની શાક માર્કેટ દોસ્તો. જોઈ લો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ એક મકાઈની રેકડી છે ત્યાં. મકાઈનો શું ભાવ છે ભાઈ? હા 50ની ચા. જોઈ લો દોસ્તો આવડી સરસ મજાની મોટી મકાઈ છે આજે 50ની 4 દોસ્તો. 12.5 રૂપિયાની એક થઈ. આ વ્યાજબી કહેવાય ને. આ કઈ અમેરિકન છે? આ અમેરિકન છે દોસ્તો. આપણે બાફીના ખાવાની આવે. ઓલી આપણી દેશી મકાઈ છે અત્યારે બહુ ઓછી મળે છે. અત્યારે તો અમેરિકન મકાઈ જ વધારે મળે છે દોસ્તો. આ મગફળીનો શું ભાવ છે? મગફળી 60ની કિલો. આ મગફળી છે દોસ્તો. મગફળી 60 રૂપિયાની કિલો. થોડીક માટીવાળી છે અત્યારે ગામડેથી સીધી આવતી હોય દોસ્તો. તાજે મગફળી જોઈ લો સરસ મજાના દાણા છે મોટા. અને આ 60ની કિલો છે દોસ્તો મગફળી. આ માર્કેટનો આપણો જામનગરની માર્કેટનો ભાવ છે દોસ્તો. દોસ્તો અહીં તો બધી દુકાનો જોઈ લો. આની જ છે આપણે લસણની. જોઈ લો લસણની કેટલી બધી એ જોઈ લો દોસ્તો. આ લસણની જ બજાર છે. અહીં બધા વેપારી પાસે લસણ જ છે. જોઈ લો દોસ્તો તમને ફોલેલું લસણ પણ મળે અને આખું લસણ પણ મળે. જોઈ લો લસણ કઢી પણ મોટી છે દોસ્તો. મોટી કઢીવાળા લસણ છે. અને આ જોઈ લો દોસ્તો ફોલેલું લસણ છે. આ ફોલેલાનું શું ભાવ છે ભાઈ? 40નું 250. 40નું 250 એટલે 160 રૂપિયાનું કિલો થયો દોસ્તો. તો ફોલેલા લસણ 160 રૂપિયા. અને આ જોઈ લો કેવડી મોટી કઢી છે. જોઈ લો સરસ મજાનું લસણ છે. જોઈ લો આ કઢીવાળું લસણ 120 રૂપિયાનું કિલો. અને આ 120 જ રૂપિયા. જોઈ લો દોસ્તો તો અહીંયા છે આખી લસણની જ માર્કેટ છે દોસ્તો. બધા વેપારીઓ બધા વેપારી ભાઈઓ લસણનો જ વેપાર કરે છે દોસ્તો. આ ઇંગ્લેન્ડની છે. ઇંગ્લેન્ડનું છે પણ ભાવેતર અહીંયાનું છે. એમ જોઈ લો દોસ્તો. તો એક આ વેપારી ભાઈ પાસેથી નવું જાણવા મળ્યું. કેમ કે આનો કલર જોઈને એમ થતું હતું કે આપણે તો અહીંયા આવી ડુંગળી ઉગતી જ નથી દોસ્તો. હવે આ ડુંગળીનો આખો જે એનો જે પ્રકાર અને એનો કલર બે અલગ ટાઈપનો છે દોસ્તો. જોઈ લો તો ભાઈનું એ કહેવાનું એમ છે કે જે બિયારણ હોય એ ઇંગ્લેન્ડનું છે દોસ્તો. અને બિયારણ ઇંગ્લેન્ડથી મંગાવી નહીં. પેદાવાર આપણી જે ખેતર હોય આપણા વાડી ખેતર અહીંથી આ દોસ્તો પેદાવાર કરેલી છે. તો ઇંગ્લેન્ડનું બિયારણ છે. તો આપણે એમ કહી શકીએ કે આ ઇંગ્લેન્ડની ડુંગળી છે દોસ્તો. જોઈ લો ઇન્ડિયામાં બનેલી ઇંગ્લેન્ડની ડુંગળી. સરસ. એક આ નવું જાણવા મળ્યું ડુંગળીનું. કેમ કે આપણી ડુંગળી છે દોસ્ત એ લાલ હોય. હા અને આ જે થોડીક કેસરી કલર ઉપર આવે છે દોસ્તો. ચાલો જોઈ લો દોસ્તો આ છે સુરણ. તો આપણે ઘરમાં સુરણનું પણ દોસ્તો શાક બને. અને જોઈ લો સુરણ છે સીધું વાડીમાંથી જ આવેલું છે દોસ્તો. અને આ બાજુમાં આ જે કદુ દોસ્તો એને કદુ કહેવાય. આ કદુ છે. જોઈ લો કદુ પણ અહીં આવેલું છે. ઇંગ્લિશમાં એના પાછા પમ્પકિન કહેવાય. સામે ભાઈ બેઠા છે એ આપણે માહિતી આપે છે. જોઈ લો દોસ્તો તો આજે આપણી જામનગરની
વેજીટેબલ માર્કેટ દોસ્તો, એટલે કે શાકભાજીની બજાર છે દોસ્તો. અહીં આપણે શાકભાજી શાક બકાલું દોસ્તો બધા પ્રકારનું મળી રહે. હોલસેલમાં મળે દોસ્તો અને છૂટકમાં પણ મળે. તમને મેં હોલસેલના ભાવ પણ કીધા દોસ્તો અને છૂટકના ભાવ પણ દેખાડ્યા દોસ્તો. અને બે ચાર આપણા વેપારી મિત્રોને પણ તમને મળાવ્યા દોસ્તો. તો આ છે આપણી જામનગરની જે શાક માર્કેટ છે દોસ્તો, એનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે દોસ્તો. તો આજે આપણે બારે જે બધા શાકભાજીના બધા વિક્રેતા છે દોસ્તો, તેઓનો પણ આજે આપણે વિડીયો બનાવ્યો. જામનગરમાં અત્યારે શાકભાજીના શું ભાવ હાલે છે દોસ્તો એ પણ આપણે જાણ્યું દોસ્તો. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને મારો વિડીયો દોસ્તો ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. મારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરો, બરાબર. મહાદેવ હર દોસ્તો, ફરી પાછા મળીશું.